भक्त गोरा कुभार। लो ना। તમારા ભક્તનું વાલ મારા ભક્તને ભેટ્યો હોય ને એવું લાગે છે. શું જોઈ રહ્યા છો? તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. ભક્ત સામે ભગવાન પકડાઈ ગયા હોત તો? એ સમય પણ ક્યારેક આવશે જ ને. ભક્તના હાથે પકડાવું એ તો સૌભાગ્ય છે ભગવાનનું. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। પકડાઈ ગયો। हरे कृष्ण हरे कृष्ण। બાપા કૃષ્ણ મારાથી કેદી પકડાશે? વખત આયે પકડાઈ જશે હો બેટા। એ વખત ક્યારે આવશે બાપા? આવતીકાલે? આવતીકાલે તો તારો જન્મદિન છે, એટલે તારે એકલા રહેવાનો વખત આવશે। અમે બધા તને મૂકીને વયા જાશું। તમે લોકો મને એકલા મૂકીને ક્યાં જવાના છો? બેટા અમે છે ને બાધા રાખી છે, એટલે હું સુરા અને માં અમે ત્રણેય બારે જવાના છે। હું આવું બાપા? ના, તારાથી ન અવાય। હુકમ ન હોય? મારા હાથો બાધા રાખી ને મારું હુકમ ન હોય? એકવાર કહ્યું ને તારાથી ન અવાય, સવાલો નહીં કર। સાંભળો સાંભળો સાંભળો। સાંભળો સાંભળો સાંભળો, આવતીકાલે ગોરાનો જન્મદિવસ છે। મહારાજનું દર વર્ષની જેમ આ વર્ષે પણ જાહેર ફરમાન છે કે ગોરાએ એના જન્મદિવસે બહાર નીકળવું નહીં। જો કોઈ એને મદદ કરશે તો એને આકરી સજા ફટકારવામાં આવશે। જો કાલે બહાર નીકળ્યો છે ને તો હંમેશ માટે કારાવાસમાં મોકલી દઈશ। સમજો? ગોરા, શ્રી હરિ નમો નારાયણાય। પૂરા એવું કેવું ફરમાન કે મારા જન્મદિન મારા જ બહાર નીકળવાનું? બેટા, તું 3 દિનો હતો ને ત્યારે અમે તને લઈને કૃષ્ણ મંદિરમાં આશરો લીધો હતો। એ અમારાથી બહુ મોટું પાપ થઈ ગયું હતું ને પછી છે ને ગામમાં બહુ મોટી મુસીબત આવી પડી હતી। વરસાદ પણ અનરાધાર વરસ્યો હતો ને જી તારું મોઢું જોવે ને એ ઘરમાં મરણ થતું હતું। બેટા, ગામના લોકો બહુ ડરી ગયા હતા। પૂજારી બાપાના જ્યોતિષ જટાશંકરભાઈએ ભવિષ્ય પાક્યું હતું। ગોરાના જન્મદિનના દિવસે ગોરા જો ઘરની બહાર પગ કાઢશે ને તો ફરી ગામમાં એવી જ આફત આવી પડશે। ઈ દી ને આજની ઘડી બેટા
અમે તને તારા જન્મદિનના દિવસે ઘરની બહાર પગ નથી મૂકવા દીધો ને અમારી હારે બાધા પૂરી કરવાય તને નથી લઈ જાતા બેટા, નથી લઈ જાતા. બને બાપા, બહાર નીકળું ને લોકો મરી જાય. બેટા બેટા જ્યોતિષ બાપાએ છે ને ભવિષ્ય ભાઈકું તો એ વાત હાસી, પણ આ હંધી વાતોમાં હું નથી માનતો બેટા. તો હું પણ નથી માનતો, નથી માનતો. ગોરા બેટા, અમુક વાતો છે ને મનમાં ન બે, પણ એને છે ને માનવી પડે. કાગનું બેહવું ને દાળનું તૂટવું. તું તારા જન્મદિને દી ઘરની બહાર નીકળે ને ગામમાં કોઈને અહીંયા મરણ થઈ જાય તો દોષનો ટોપલો તારા માથે આવે ને મારા લાલ. આ શું નાથ, તમારા ભક્ત પર આ કેવી અંધશ્રદ્ધા? જેના મુખ પર હંમેશા તમારું સ્મરણ હોય છે, એનું મુખ જોઈને લોકો કઈ રીતે મરી શકે? જ્ઞાનને ઢાલ બનાવીને અજ્ઞાનનો ફેલાવો કરે છે આ લોકો. જનતામાં ભય ઉત્પન્ન કરી પોતાનું ધાર્યું કરાવે છે આ લોકો. ગોરાના જન્મ વખતે ગામમાં લોકોનું મૃત્યુ મહામારીના કારણે થયું હતું, ગોરાનું મુખ જોવાના કારણે નહીં. આ સંસારમાં જન્મ લેતો દરેક જીવ મારો પ્રસાદ છે, ને મારો પ્રસાદ ક્યારેય કોઈનો જીવ ના લે. આ માત્ર મનુષ્યએ ઉપજાવેલી અંધશ્રદ્ધા છે. જો આ જ સત્ય હોય તો ગિરધરદાસે જન્મતા વખતે જ ગોરાનું મુખ જોયેલું. તેમ છતાં કેશવ સુરક્ષિત જ છે ને? તો નાથ, આવી ખોટી માન્યતાને તોડશે કોણ? ગોરા, ગોરા. ગોરા, ગોરા, હે ગોરા, ઉઠ. અહીં કાંઈ હું તો છે? શું થયું છે તને? હું મરી ગયો છું જીવણ કાકા. મરી ગયો છે ને મારી સામે છે? હે ભગવાન, કોઈ ભૂત પ્રેત તો નથી ને? એ ગોરા, શું થયું છે તને? હું મરી ગયો છું. શું? એ ગોરા, આ હું બોલે છે? હરખું બોલ તો અહીંયા હું કામ હું તો છે. હું તો નથી, હું આજે મરી ગયો છું. હે, અમારી મસ્કરી કરે છે? હરખું બોલને શું થયું છે? તે માનતા હું કેમ નથી? હું મરી ગયો છું. કેમ આવું બોલે છે ગોરા? કારણ કે હું મરી ગયો છું. અલ્યા પણ તું તો અમારી આંખોની સામે છે. તમે આખું આમે મરી ગયો છું. ગોરા, મરેલો ગોરા. ગોરા, હે ગોરા, આ શું બોલે છે? અહીંયા ઢબડી નાખીશ તને. મરેલા મારાને કેમ ના જીભેડાય? ગોરા, છોડ ને ગોરા. હે, શું કરે છે? હે, મુક, મુક. શાંત થઈ જા ગોરા, ધતિંગ ના કરીશ. હું તો હાચા જ મારી નાખીશ. હું આજે જ મરી ગયો છું. તમારા હંધાઈના મોડા જોઈને હું મરી ગયો છું. અલ્યા પણ અમારા મોઢામાં એવું તો શું છે કે તું મરી જાય? જે મારા મોઢામાં છે એ તમારા મોઢામાં છે. જો તમે મારું મોઢું જોઈને મરી જાઓ તો હું તમારું મોઢું જોઈને કાનો મરી જાઉં. માં કહેતી હતી કે તમે હંધાએ મને આપસુ કન્યાળ માનો છો. કારણ કે તું આપશું કન્યાળ છે. તોય તમે ભજન હમરવા આવો જ છો ને જીવતા રહો છો. એ ગાંડા, આ ગાંડીની વાતો બંધ કર અને ભાગ અહીંથી. ભાગ.
પૂજારી બાપા કેમ આમ બેઠા છે? એમને હવારે મારું મોઢું જોયું એટલે ઈ મરી ગયા હશે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. હે નરાધામ, હું જીવતો છું. તમે જીવતા છો? તમે સાચે જીવતા છો? પૂજારી બાપા જીવતા છે. એ છોડ! પૂજારી બાપા જીવતા છે. એ છોકરા, તું મને મારી નાખવા માંગે છે? તારી એટલી હિંમત કે તું મારી મશ્કરી કરે છે? ચાલ હવે તારા ઘરે ચાલ. ભગત, આ સકરીબેને ગોળ આપેલો છે. કાલે ગોરાના જન્મદિયે એને ખવડાવશું ને પછી બાધા પૂરી કરવા જાહું. ગોરા છે ને આ ગોળ જોઈને રાજી રાજી થઈ જાય. સુરા, બેટા ગોરા ક્યાં ગયો? જા જઈને બોલાઈ આવ. દેવી રહેવા દો ને, આટલામાં જ બારે ક્યાંક રમતો હશે. એમે આવતીકાલે તો બિચારા આખો દી ઘરમાં જ પુરાઈ રહેવાનું છે. હે પરમા, મારું ચાલે ને તો તારા છોકરાને આખી જિંદગી ઘરમાં પુરાવીને રાખું. તારો આ ગોરા મારા મરવાની રાહ જોઈને બેઠો છે. સંભાળે ને. પૂજારી બાપા, બાપા મારું મોઢું જોયું તોય પૂજારી બાપા જીવતા છે. જુઓ. ગોરા, તારું મોઢું અપશુકનિયાળ છે. જો કાલે ગામમાં એક પણ મૃત્યુ થયું ને તો તારે બહુ કપરી સજા ભોગવવી પડશે. સમજ્યો? સંભાળ તારા છોકરાને. શ્રી હરિ નમો નારાયણાય. હું કામ ગયો તો તું? હું કામ ગયો તો એમની પાસે? હવે જો, કાલે તને ભંડકિયામાં જ પૂરી દેવું. કૃષ્ણ એમના જન્મદિયે કારાવાસમાંથી બહાર નીકળ્યા હતા ને તું મને ભંડકિયામાં પૂરી દઈશ? તમને ખબર છે મારું મોઢું જોઈને કોઈ મળતું નથી. એમ? તને ખાતરી થઈ ગઈ? હા, કોઈનું મોઢું જોઈને કોઈ મરી થોડું જાય. તમને ખબર છે કૃષ્ણનો જન્મદિયે હંદા એમનું મોં જોવા આવ્યા હતા ને બધા એમને આમ ગાલ ખેંચીને કહેતા હતા કે કેવો રૂપાળો લાગે છે મારો લાલો. ને બધા એમને આમ ચુમ્મીઓ ભરતા. ઓહો, તને તો કૃષ્ણ વિશે આટલી બધી ખબર પડી ગઈ? હા, પણ કૃષ્ણને મારા વિશે કાંઈ જ ખબર નથી. બધા કહે છે કે મારા જન્મદિયે મારું મોઢું કોઈ નહીં જોવે. કૃષ્ણને તો આ પણ ખબર નથી. કેશવ કહેતો હતો કે કૃષ્ણનો જન્મદિન બહુ ધૂમધામથી ઉજવાય. આખું એ ગામ ભેગું થાય ને કૃષ્ણનું પારણું થાય ને બધા નાચી ગાઈને આનંદ કરે ને મારા જન્મદિન મારા ભંડાર પૂરાઈ રહેવાનું. ચિંતા શું કામ કરે છે? તારે ભંડકિયામાં પુરાઈને નહીં રહેવું પડે. તારે કોઈ તો બહાર કાઢવા આવશે. સાચે કોઈ મને ભંડારમાંથી બહાર કાઢવા આવશે? હા, કોણ? તારી શ્રદ્ધા. લો, હું તારા લગ્ન કૃષ્ણની વાત જોતો હતો.
હવે મારે ભંતાકીમાંથી બહાર નીકળવા માટે શ્રદ્ધાની રાહ જોવાની? મુસીબતમાં હોઉં એમાં પણ? ના, એ તો તારી પાસે જ છે અને એટલા માટે જ તો તારી પાસે હું છું. હા, એટલે તો તમે મને મદદગારની જેમ શ્રદ્ધાનો પાઠ શીખવાડી રહ્યા છો. હા, હાલો, કદાચ હું તમારી મદદથી પણ કૃષ્ણને પામી લઉં. હા, કેમ કે એના કારણે જ તો મારી ઘડવૈયાના ઘડનાર તરીકેની શ્રદ્ધા ટકી છે. જન્મદિનની ખૂબ ખૂબ બધાઈ હો મારા પહેલા. માં, આજે મારો જન્મદિન. બાપા, આજે મારો જન્મદિન. આજે મારો જન્મદિન. એ ગોરા, જો હું તારી હાટું હું લાવી છું. હું લાવી માં? ઉભો રે. આ. ગોળ. ગોળ જેવો મીઠો ગોરા, મીઠી એની વાણી. ગોરા જન્મ્યો તે દી તો આખાય ગામમાં પાણી પાણી પાણી. ગોરા, હરે કૃષ્ણ. લે માં, આજે ગામમાં બહુ તાપ છે નહીં? હા તો ભલે ને રહ્યો તાપ, તારે ક્યાં બહાર જવાનું છે નહીં? બાપા, આજે મારે બહાર જવાનું છે. મારે સક્રી કાકી, જીવન કાકા, હંધાઈને ગોળ ખવડાવવાનો છે. ગોરા, બેટા હંધાઈને છે ને તું કાલે ગોળ ખવડાવજો હો. ના, મારે આજે જ ગોળ ખવડાવવો છે. ગોરા બેટા, ના કહ્યું ને તને, તારે બહાર ન જ જવાનું. ના, હું બહાર જઈશ જ. ગોરા, બેટા ખોટી જીદ ન કર. આજે એવી કોઈ વસ્તુ ન માંગતો જે અમે તને આપી ન હકી. જટાશંકરજી, આટલા વર્ષે તમને જોઈને ખૂબ આનંદ થયો. મને બરાબર યાદ છે, આજથી 5 વર્ષ પહેલા તમે બરાબર આ દિવસે આ ગામમાં આવ્યા હતા. ગિરધરદાસ, એ દિવસ ભૂલાય એમ નહોતો. જ્યોતિષ છો, તિથિ, ગ્રહો, નક્ષત્રો આંગળીના વેઢામાં હોય. પણ એ દિવસે તમારા ગામમાં એક છોકરો જન્મ્યો હતો, જેના લીધે આખું ગામ પાણી પાણી થઈ ગયું હતું. એકદમ સાચી વાત છે. આપને તો રજે રજની ખબર છે. એ છોકરો બહુ અપશુકન્યાળ હતો ગિરધરદાસ. હતો નહીં, છે. એનું નામ છે ગોરા. ઘોરા, ઘોરા એટલે તો અંધકારનું સરનામું. ગિરધરદાસ, આજે છોકરાનો જન્મદિવસ છે, એટલે આજે એના ઘરમાંથી બહાર નહીં નીકળે, કોઈ કાળે નહીં નીકળે. એનું ઘરથી બહાર નીકળવું અશક્ય છે, કારણ કે આજનો દિવસ મારા માટે શુકનવંતુ ને શુભ છે. આપના જેવા વિદ્વાનના હસ્તે મારા ઘરના શુદ્ધિકરણની પૂજા વિધિ મારે પાર પાડવાની છે. પૂજા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂરી થશે. બસ તમે પૂજાની તૈયારીઓ શરૂ કરાવો. જી. ગ્રહોની દિશા અને દશા બદલાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. હાલો ભગત,
મૂકીને ન જાઓ, મારે પણ શિવલિંગના દર્શન કરવા આવું છે. ગોરા બેટા, તને મેં પછી લઈ જાઉં. અટાણે અમે તારી બાધા પૂરી કરવા જઈ રહ્યા છે ને, એટલે તને ન લઈ જવાય. હા, પણ હું કામ? ગોરા બેટા, બાપાનો દાયો દીકો છે ને, બાપાની વાત નહીં માને. અમે જ્યાં લગન ન આવીને ત્યાં લગન તો અહીં જ રહેજો. હો ના, મારે તમારી હારે આવું છે. ગોરા, એકવાર તને ના કહીને હું કામ ખોટી જીદ કરે છે? ઉપરવાળો કસોટી કરે છે એ ઓછું છે? તઈ તું અમને સતાવે છે. તું મને સતાવે છે. સુરાને લઈ જાઓ છો ને મને હું કામ ન થઈ જતા? ગોરા, દેવી, તમે સુરાને લઈને નીકળો, હું ઘડીકમાં આવું છું. જાઓ. હાલ. બેટા, બાપાની વાત નહીં માને? તમે હું કામ મારી વાત નથી માનતા? બેટા, તને માએ કીધું ને કે મેં તને હુકમ નથી લઈ જતા. હાચે બાપા, હું બહાર નીકળીશ તો ગામમાં પૂર આવી જશે. તમને પણ એવું લાગે છે? ના બેટા, હું આ બધી વાતોમાં નથી માનતો, પણ જે લોકો માને છે એ લોકોનું છે ને તારે માન રાખવાનું છે. અને એક દી બહાર ન નીકળે તો શું થઈ જવાનું છે? આઈસ બે ને હરિનું નામ લ્યો. હા બાપા, હું હરિનું નામ લઈશ ને કોક મને ધંધાક્યમાંથી બહાર કાઢવા આવશે. આમ કોઈ નો કાઢે બેટા. આવે બાપા, મને ચોરાવાળા રાજાજીએ કીધું તું કે કોક મને બહાર કાઢવા આવશે. હરી, જો તે કીધું છે તો તું આવીશ જ, પણ પછી શું થાય? આંખ શરીરનું એ અંગ છે જેના બંધ થતાની સાથે જ જીવન અંધકારમય લાગવા લાગે છે. આસપાસના દ્રશ્યો અદૃશ્ય થઈ જાય છે. આંખ બંધ થતાની સાથે જ એવું લાગે છે જાણે રાત પડી ગઈ. આંખ મનુષ્યને રાહ બતાવે છે, પરંતુ જેને આંખ બંધ કરીને મન ખોલતા આવડી જાય એના જીવનમાં સદાયને માટે ઉજાસ પથરાઈ જાય છે. આંખ એ બતાવે છે જે બહાર છે, પરંતુ મન એ જુએ છે જે ખુલ્લી આંખે ક્યારેય જોઈ શકાતું નથી. જે ઈશ્વરને આપણે કલ્પ્યો છે એની મૂર્તિ પણ આપણી મનની આંખની જ દેન છે ને. મનુષ્ય ખુલ્લી આંખે બેધ્યાન હોય છે. બાહ્ય પરિબળો એને વિચલિત કર્યા કરે છે, પરંતુ આંખ બંધ કરતાની સાથે જ એનું શાંતિ સાથે તાદાત્મ્ય સંધાય છે અને એક જ ક્ષણમાં એ પોતાના આત્મા સુધી પહોંચી જાય છે. ખુલ્લી આંખ પગને રસ્તો બતાવે છે અને બંધ આંખ મનને રસ્તો દેખાડે છે.